નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે થોડાક દિવસ પહેલા બોટાદના તરઘરા ગામમાં એક કોળી સમાજના આગેવાન અને તરઘરા ગામના સરપંચ બાબાભાઈ સાકરિયા ઉપર હુમલાનો જે જીવલેણ બનાવ સામે આવ્યો છે, જીવલેણ હુમલો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે, તેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલાના સંદર્ભમાં કોળી સમાજના આગેવાનો છે તે બોટાદ ખાતે એકત્ર થયા હતા ને જે અસામાજિક તત્વોએ બાબાભાઈ સાકરિયાના ઘર ઉપર હુમલો કર્યો, એટલો જ નહીં તેમના પરિવારજનોને પણ ઈજા પહોંચાડી। તે મામલાના સંદર્ભમાં આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, તેમની સામે 307 કલમ અંતર્ગત એટલે કે હત્યાનો પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે એક મીટિંગ પણ યોજાઈ હતી। આપણી સાથે કોળી સમાજના આગેવાન છે રમેશભાઈ મેર, તેમની સાથે સીધી વાતચીત કરીશું। શું આખું પ્રકરણ છે ને કોળી સમાજની શું આગળની રણનીતિઓ છે? રમેશભાઈ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। રમેશભાઈ, જે રીતે જોઈએ, હવે વિછિયામાં થોડાક સમય પહેલા ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। કોળી સમાજે સંમેલન પણ કરવું પડ્યું હતું। ત્યારે હવે એ ઘટનાની શાહી હજી સુકાઈ નથી। ત્યારે કોળી સમાજના આગેવાન બાબાભાઈ સાકરિયા, જે ભાજપ સાથે પણ સંકળાયેલા હોવાની વિગતો કહેવાય છે, ને બોટાદમાં તેઓ ગામના એક સરપંચ છે, તેમના પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે। તો પહેલા તો આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ કાયદાની વ્યવસ્થાની વાતો ગુજરાતમાં થાય છે કે સબ સલામત છે? પહેલા તો નવજીવન ન્યૂઝ ચેનલને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે સતત ને સતત લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરે છે ને અત્યારે લોકો જો પોતાના મોબાઈલ કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જોતું હોય તો આપની ચેનલ છે કે જે સતત ને સતત ક્યાંક ને ક્યાંક મોદી મીડિયાથી કંઈક અલગ તમારી છાપ છે, એ બદલ પહેલા તો આપની ન્યૂઝ ચેનલ અને એજન્ટભાઈને ખૂબ ખૂબ અભિનંદન। વાત કરીએ વિછિયાની અને બોટાદની, તો સતત ને સતત આમ જોવો તો ઘટનાઓ ઘટતી રહે છે અને ઘટનાઓ ઘટવા છતાં સરકાર અને પ્રશાસન ટૂંકમાં આંધળી અને બેરી થઈને બેઠી હોય એવું લાગે છે। તમે સમજો કે વિછિયાની ઘટના જે બની અને ગઈકાલની જે તરગડાની ઘટના બની, હવે થોડી તરગડાની ઘટનાની હું તમને વાત કરું તો તરગડા જે ઘટના બની બાપભાઈ, બરાબર, તેમના દીકરા વિજયભાઈ ઉપર જયારે હુમલો થયો છે, ત્યાં વર્ષોથી આ લોકો રહે છે। છેલ્લા 25 વર્ષથી બાપભાઈ સરપંચ છે, ભાજપના હોદ્દેદાર પણ હતા, સામાજિક આગેવાન પણ હતા। છતાં પણ તમે જુઓ અસામાજિક તત્વોની હિંમત તો જુઓ કે કોઈ એવી કોઈ બાબત નહીં, નાજીવી કોઈ બાબત નહીં, કોઈ એવી ઘટના નહીં, અને સીધા અસામાજિક તત્વો રોપ જમાવવા માટે નશો કરી, દારૂ પી અને લોકોના ઘરમાં કરી અને સરેઆમ હુમલો કરે છે, છતાં પણ પોલીસ તંત્ર બેઠું છે। ઘટના કંઈક એવી હતી કે તરગડા ગામમાં તેમનું જે હોસ્પિટલ છે, કોળી સમાજનો દીકરો ભણી ગણી અને આગળ આવી અને એમના બાપાએ, એમના વાલીઓએ પેટે પાટા બાંધી અને ડોક્ટર બનાવી અને ગામમાં સેવા કરવા માટેનું જયારે હોસ્પિટલ બનાવ્યું, ત્યારે કંઈક ને કંઈક જે પહેલાથી કોળી સમાજને જે ગુલામ કરવા માંગતા હતા, ગુલામી તરફ લઈ જવા માંગતા અને ગુલામ રાખતા હતા, એ લોકોના પેટમાં તેલ રેડાયું હોય એવી ઘટના બની છે। આ વસ્તુ એને સાખી ન ગઈ કે કોળીનો દીકરો ડોક્ટર બને અને ગામની સેવા કરે, એ કેમ પહોંચાય? ત્યારે એ બાબતનો ક્યાંક ને ક્યાંક ખાર રાખી અને પોતાના દેશદ્રોહ, શું કહેવાય, દ્રોહ રાખી અને સીધું હોસ્પિટલે આવી અને નશો કરી અને સીધી ગાળ જ દેવા, ગાળો દે અને શરીર વડે હુમલો કરવાની કોશિશ કરી। છતાં પણ ત્યાં અમારા કોળી સમાજના નાના મોટા આગેવાનો અને પરિવાર હતો, એમને સમજાવી અને એમને પાસા મેળવ્યા છે, જે કઈ હોય તમે ગાળું ન બોલો, નશો કરીને દારૂ પીને ન આવો। અને એ બધાને એમ હતું કે ભાઈ દારૂ પીને આવ્યો છે, કઈ વાંધો નહીં, હાલો, આવી ઘટના તો બનતી રહી। એ લોકો સમજાવી કરી અને પાછા એમને ઘરે મૂકી આવ્યા, એમના ઘરે પાછા મૂકી આવ્યા। ત્યારબાદ એ બંને ભાઈ પાછા એવી મોટી હિંમત કરે છે કે પાછા નશો કરી અને ઘરે આવી અને ઘરમાં બેઠેલા વિજયભાઈ ઉપર જીવલેણ હુમલો કરે છે। શરીર વડે એમને હુમલો કરે છે ને બીજા 3 જણા પરિવારને ઘાયલ કરે છે અને માથા ઉપર મોટી ઈજા કરે છે, જાણે મારી જ નાખવાનો એની જોડે 1.5 ઇંચ જેવો મોટો ઘા માર્યો છે। 12 થી 13 જેવા ટ્રેચર આવી ગયા છે।
આ બધી ઘટના બન્યા બાદ બાપભાઈ પોતે એવડા મોટા આગેવાન હોય, બરાબર, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, પોલીસ તંત્ર પાસે જાય છે ત્યારે પોલીસ તંત્ર માત્ર ને માત્ર અરજી લે છે. અરજી લીધા અરજી? બાદ એમ કે છે કે હા, ખાલી અરજી લે છે. અરજી લીધા બાદ એવી ખબર પડે કે ભાઈ કાંઈ વાંધો નહીં, 126 જેવી મામૂલી કલમ લગાવીને મારામારીનો કેસ કરીને ક્યાંક ને ક્યાંક કેસને રફે દફે કરવાની વાત થતી હોય એવું લાગે. આ બાબત જયારે સમાજને ખબર પડી અને સમાજને બાપભાઈએ વાત કરી કે ભાઈ મારી સાથે આવી ઘટના બની છે અને પોલીસ તંત્ર અને કોઈ તંત્ર મારી સાથે નથી, ત્યારે સમાજ ઉપર સમાજે કીધું કે સમાજ ઉપર જયારે એવી ઘટના બનતી હોય અને સમાજ સાખી લે એવું હવે નથી, કારણ કે સમાજ શિક્ષિત છે અને જાગૃત થયો છે. તો અમે એસપી સાહેબને, અમારા ત્યાંના ધારાસભ્ય છે મુકેશભાઈ રાજપરા છે, બીજા બોટાદના આગેવાનો છે, બધા આગલી સાહેબ એસપી સાહેબની કચેરીએ મોડે સુધી બેઠા, વાત થઈ. અંતે તે એવું કહેવામાં આવ્યું કે કઈ વાંધો નહીં, તમારું કાલે અમે ભાઈ 307 દાખલ કરશું અને 307 દાખલ કરશું અને તાત્કાલિક અસરથી અમે એરેસ્ટ કરશું. પણ સવાર પડ્યું પણ કઈ થયું નહીં. ત્યારે અમારી આખી ટીમ પાછી ભેગી થઈ અને નક્કી કર્યું કે હવે પ્રશાસન આ બેરી મૂંગી છે, આમ નહીં સમજે, એમને એમની ઓકાત દેખાડી છે. ત્યારે અમે બધા ભેગા થઈને ખબર પડી પ્રશાસનને કે હવે પોલીસ સમાજ જાગી ગયો છે, ભેગો થયો. ત્યારે અમને બોલાવીને કહેવામાં આવ્યું કે અમે જો અત્યારે 307 દાખલ કરીએ છીએ અને તાત્કાલિક અસરથી એરેસ્ટ કરીએ છીએ. આ બધી ઘટના જોતા અમે એમ કહેવા માંગીએ છીએ કે સાળો એફઆઈઆર માં સાચી ઘટના જે પોલીસ કર્મચારીએ લખવી પડે, બરાબર, એટલા ટ્રેચર આવ્યા હોય, દર્દી છે એ હોસ્પિટલે દાખલ હોય, કાયદાની રીતે 307 લાગે, કેમ અધિકારી નથી લગાવતા? અધિકારીએ શું એની પાસે હપ્તા લે છે? અધિકારી શું એના ઘરના રોટલા ખાય છે? અધિકારી આવા અસામાજિક તત્વોથી પીવે છે? આ બધી અટકળો જોતા એવું લાગે છે પ્રશાસન ક્યાંક ને ક્યાંક આ ગુંડાઓનો જેને કેમ ઘરનું વાસીદું કરતા હોય ને એવું લાગે. એટલે દુઃખની વાત તો એ છે કે હું તો એમ કહું છું કે પોલીસ સમાજે કેવું પડ્યું કે આ તો સમાજ ભેગો થયો. નાનો માણા હોય તો શું થાય? પોલીસ તંત્રને ગુંડાની ચાપલુસી કરવા સિવાય શું હોય? અસામાજિક તત્વોની ચાપલુસી કરવાની છે. સામાન્ય માણસ આવ્યો હોય, ગરીબ માણસ આવ્યો હોય, એના ઉપર હુમલો થયો હોય, 307 જેવી કલમ લાગતી હોય ને કોઈ અસામાજિક તત્વો સાથે એના સાટગાંઠ પોલીસ વાળાનો હોય એટલે શું નહીં લગાવાય? કાયદો એવું કહે છે. હું તો એમ કહું છું કે જે પોલીસ અધિકારી, જવાબદાર અધિકારી હોય, જેને 307 તાત્કાલિક કલમ નથી લગાવી, પહેલા તો એના ઉપર એક્શન થયું છે, જેથી કરીને આવનારા સમયમાં બોટાદ ને ગુજરાતભરમાં પણ કોઈ પણ જગ્યાએ સામાન્ય માણસ અરજી લઈને જાય, સાચી જે કલમ લાગતી હોય ન લગાડે, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ જે અસામાજિક તત્વો કરતા તો આ લોકો ઉપર વધારે ગુનો દાખલ કરવો જોઈએ, તો અમને આંખ ઉઘડે. નહીતર તો શું હતું? તમે સમજો અમે બધા ભેગા થઈએ પછી તમારે 307 લગાવવાની, બરાબર, લોકો તમને આજીજી કરે ત્યારે 307 લગાવવાની, તમારા ઉપરથી પ્રેશર આવે તમારે ત્યારે 307 લગાવવાની. તમને કાયદો આ માટે શીખવાડ્યો છે? તમારું પોલીસ તંત્રની ફરજ આ છે? ગુંડાઓની ચાપલુસી કરવાની, અસામાજિક તત્વોને બઢાવો આપવાનો, આ તમારી ફરજ છે. અમે કોઈ તમારા વિરોધી નથી, કાન ઉંબળવાના અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમે તમને કોઈ ખોટી વાહવાહી કરવાની પણ નથી. તમારી ફરજ છે ને તમને કહીએ છીએ. તમે અમારા ઉપર કોઈ પોલીસ વાળા કે પોલીસ તંત્ર અમારા ઉપર ઉપકાર નથી કરતું, એની ફરજ છે. સરકાર એનો પગાર આપે છે. સરકાર એટલે લોકો, જનતા, અને જનતાનો પગાર લઈને તમે જનતાનું સાચું કામ ન કરો તો એ યોગ્ય નથી. તમે તમારી ફરજ ચૂકો છો ને, ફરજ ચૂકો ત્યારે અમે તમને કાન ઉંબળવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. ક્યાંક ને ક્યાંક તંત્ર, હાજી જી બોલો. ક્યાંક ને ક્યાંક બોટાદનું તંત્ર હવે અત્યાર સુધી તો ઘણી બધી ઘટના છે, પણ અમે ઈચ્છીએ કે આવનારા સમયમાં ફરીને કોળી સમાજ કે કોઈ પણ સમાજ, એવું નથી કોળી સમાજ, કોઈ પણ સમાજ સાથે અન્યાય ન થાય અને કોઈ પણ સમાજને ભેગું થઈને તમને કહેવા ન આવવું જોઈએ. એ અમે અહીંથી આપને સંદેશો પણ આપીએ છીએ. અચ્છા રમેશભાઈ, તો 307 ની કલમ દાખલ કરવામાં આવી છે કે તમારી રજૂઆત બાદ ને જો થઈ છે તો આરોપીઓ પકડાયા છે કે કેમ? કેટલા આરોપીઓ છે ને ખરેખર આમાં આ અદાવત હતી કે પછી કોઈ જૂની બીજી અદાવત હતી, બીજો કોઈ ડખો હતો એમનો? ના, જૂની કોઈ અદાવત નથી. મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી કોઈ જૂની અદાવત નથી. માત્ર ને માત્ર આવા અસામાજિક તત્વો અને જે નશો કરીને ગામમાં એક રોપ જમાવવાની પ્રયત્ન કરતા હોય, જાણે તરગડા આખું તેમના બાપ દાદાએ લખી દીધું હોય
એવા પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે, પણ આવા તત્વો ઉભા જ કેમ થાય છે? આવા તત્વોની હિંમત કેમ આવે? આવા તત્વ, એક તો ગુજરાતમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કહે છે કે દારૂબંધી છે, એટલે સરેઆમ આ લોકો નશો કરી અને આવા ડોક્ટર જેવા અને સામાજિક આગેવાનો ઉપર ખુલ્લેઆમ હત્યા, આવી આવી રીતે હત્યાઓનો પ્રયત્ન કરે છે. છતાં આજે તમે કહો છો ક્યાંક ને ક્યાંક અમારું ગુજરાત છે હારા હાથમાં છે, ગુંડાના હાથમાં હોય અત્યારે એવું લાગે છે. જૂની કોઈ અદાવત નથી, કોઈ એવું હતું નહીં, પણ મેં તમને કીધું એમ કે બાપભાઈ અને બાપભાઈનો પરિવાર અત્યારે વેલ એન્ડ સેટ છે, ડોક્ટર પણ છે, નોકરિયાત પણ છે, ને સારી રીતે ખેતી અને બીજા વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોને આ સાયખું ન ગયું, એમના પેટમાં તેલ રેડાયું, એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો સતત આવી રીતે ડખો કરી તોડ કરવાનું કામ સતત કરી રહી છે. આ ઘટનાથી એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ ને તંત્ર ને બધા થઈને પેલી મિલી ભગત આવા સારા માણસો, ડોક્ટર માણસો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક અત્યારે મોરલ તોડવાનું કામ કરી. પણ જે રીતે જોઈએ રમેશભાઈ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો કહે છે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. ડીજીપી વિકાસ સાહેબ પણ અસામાજિક તત્વોની યાદી તૈયાર થોડાક સમય પહેલા કરી હતી. એમની સામે કડક કાર્યવાહી પણ એક તરફ થઈ રહી છે. તમે કહી રહ્યા છો કે પોલીસની મિલીભગત છે, તો શું મામલો છે? પછી ગૃહમંત્રીની વાતો માત્ર ખાલી કહેવા પૂરતી છે કે પછી અમલ થઈ રહ્યું છે? જે માણસ 8-5 હોય અને લોકોને તમે શહેરે જાહેર જે વાતો કરતા હોય અને પાછું 100 કલાકમાં યાદી બનાવવાની, 100 કલાકમાં બધાને લેવાના, પણ હું એ માનું છું કે એમને મિસ્ટેક થઈ ગઈ અને મીડિયામાં પણ કંઈક મિસ્ટેક થઈ ગઈ. 100 કલાકમાં 100 ઘટના બને છે, દરેક તાલુકા અને દરેક જિલ્લામાં બને છે. જ્યારથી તમે 100 કલાકની વાત કરી અને તમારું જે સુસુર્યું થઈ ગયું, એને છે તો આમ તો અસામાજિક તત્વોને બળ મળ્યું. એ કે શું ફેર પડે, ગૃહમંત્રી આવી કે તો શું ફેર પડે, અમારું નામ આવ્યું, અમને કાંઈ કર્યું, અમને કાંઈ અમારા ઉપર કઈ એક્શન લેવાડે? લોકોને એમ થઈ ગયું ગૃહમંત્રી શું, હવે તમે આમ તો પોલીસ અધિકારી, આઈજી ભાઈજી ગમે તે કે, જો એનો વડો કે અને ન અમલવારી થતી હોય, લોકોમાં ડર ન હોય, તો ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો અત્યારે જાણે ખુશ હોય, શું કરી લેવાના કહો છો? સરે જામ, અમે તમારે જે કરવું એ કરજો, અમારા ઉપર ગુના લગાવવા એટલા લગાવો, પોસ્કો લગાવો, જે કાંઈ લગાવો, કોઈ પણ કલમ લગાવો, ગમે તે કેસ લખો, અમને શું ફેર પડવાનો? જેલમાં જવાના, બહાર આવી જવાના, મારી બધી વ્યવસ્થા થવાની. એ લોકોને, અસામાજિક તત્વોને એનાથી કાંઈ ફેર પડે એવું નથી, પણ એ ફેર એટલા માટે નથી પડે એવું કે આ ફાકા ફોજદારી. જો કાયદેસરની કાર્યવાહી થતી હોય તો કોઈના બાપની ટેવો નથી, કોઈનું ચપ્પલ પણ અડાઈ શકે, સમજો. પણ બધાની મિલી ભગત અને ખાલી લોકો માટે મોટું દેખાડવા માટે આખા ફોજદારી કરવી અને અમલવારી કરવી, એમાં બહુ ફેર છે. હું તમને કહું કે સાહેબે જે કીધું કે ભાઈ અસામાજિક તત્વોની ગુજરાતમાં કોઈ સ્થાન નથી, મને હવે એવું લાગે છે કે ગુજરાતમાં અસામાજિક તત્વો નહીં, પણ જે સારા અને પ્રતિષ્ઠિત લોકો છે ને એને રહેવા લાયક નથી. તમને વાત કરું, અસામાજિક તત્વો તો ક્યાંય જવાના જ નથી. ગામના અડ્ડા ચલાવે છે, ખંડણીના કામ કરે છે, લેન્ડ ગ્રેપિંગ ઉપર થયેલી હોય, લોકોના જમીનના દબાણ કરવાના હોય, ખોટી રીતે સારા માણસોને હેલ્પ કરવાના હોય, આવી બધી ઘટનાઓ તમે જુઓ તો આ અસામાજિક તત્વો છે. આ 100 દિવસ પછી મને એમ કહો કેટલા અડ્ડા બંધ કરાવ્યા, કેટલા લોકોને તમે જેના ઉપર આવી રીતે કેસ છે એને જેલના હવાલે કર્યા, કેટલા લોકો તમારા આ કામથી આવી પ્રવૃત્તિ કરતા બંધ થયા. આમ રીતના અડ્ડાઓ વધ્યા છે, જુગારધામ વધ્યું છે, આવી રીતે આમ હત્યાઓ કરવામાં આવે છે. છતાં તમે કહો છો કે ભાઈ અમે જે અમારું ગુજરાત છે સુરક્ષિત હાથમાં છે. આ વાત તદ્દન ખોટી છે. અને ખાસ કરીને તો નાનો માણસ, ગરીબ માણસ, વંચિત માણસ, જે લોકો ગરીબ માણસ છે એ અત્યારે વધારે પીડાય છે, કારણ કે નથી પ્રશાસન સાથ આપતું અને અસામાજિક તત્વો એના ઉપર દિવસે ને દિવસે અત્યાચારો વધતા જાય છે. તો રમેશભાઈ, આજે ગઈકાલે તમારી એક મીટિંગ યોજાઈ, તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થયા, તો હવે શું રણનીતિ ત્યાં ઘડવામાં આવી છે? કેમ કે પોલીસે તો હવે 307 દાખલ કરી, તમે તેવું કહી રહ્યા છો, તો હવે કંઈક આ બાબતે અહીંયા સુધી કોળી સમાજ સીમિત રહેશે, પોલીસના કાર્યવાહીથી સંતુષ્ટ રહેશે, કે પછી આગળના દિવસોમાં કંઈક જાહેરાત થઈ શકે છે આંદોલનની, કેવી કંઈ? અમારી જે ગઈકાલની ઘટના ઉપર જે માંગણી હતી એ લગભગ સંતોષાઈ જઈ છે અને સંતોષાઈ જશે. અન્યથા અમને હજી પણ એમાં એવું લાગશે કે આમાં ખૂટતી વસ્તુ છે. અમારી જે માંગ પ્રમાણે, કાયદેસર પ્રમાણે જે કાર્યવાહી થવી જોઈએ
એ ક્યાંક ઢીલાસ લાગશે તો હજી પણ અમારે કાલની બેઠકમાં નક્કી થયું છે કે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ અને કોળી સમાજ સાથે જોડાયેલા અન્ય લોકો પણ એકત્રિત થઈ અને બાપભાઈ અને બાપભાઈના પરિવારને ન્યાય મળે એને પૂરેપૂરો પ્રયત્ન કરશે અને નહીં મળે તો પીછેહટ કરવાની પણ કોળી સમાજના આગેવાન અને કોળી સમાજે નક્કી કર્યું છે. અ, મને થોડું એક ફેજલભાઈ એ પણ થાય છે કે જ્યારે કોળી સમાજના દીકરા દીકરીની વાત આવે ત્યારે પ્રશાસનમાં બેઠેલા અમારા નેતાઓ, સરકારમાં બેઠેલા અમારા નેતાઓ એક પણ નિવેદન નહીં, એક પણ એસપી ને ફોન નહીં, એક પણ સમાજની આવી રીતે ઘટના બને તો આવવાની એમની પાસે સમય નથી. દુઃખની વાત, અચ્છા. દુઃખ થાય. અને જ્યારે કોળી સમાજના દીકરા દીકરીઓ ઉપર કાંઈ પણ ન હોય, દાખલા તરીકે તમને એક નાની વાત કહું કે વિછિયાની ઘટના બની, પથ્થરમારો બન્યો, બરાબર, જેમાં હું તમે બધા જાણીએ છીએ જે ગુનેગાર નતા એના ઉપર ખોટી 307 તાત્કાલિક લગાવી દીધી, સરે જાહેર લગાવી, બરાબર. તો એટલે કોળી સમાજ ઉપર તમને 308 લગાવતા એક 30 મિનિટ થાય છે. જ્યારે કોળી સમાજ સાથે જ્યારે અન્યાય થાય ને અને હાંગાવાળા ગુંડા ઉપર તમારે 308 કરવાની હોય તો તમારે 48 કલાક રાહ જોવી પડે. મયુરભાઈ સાકરિયા સુરેન્દ્રનગર, ખાલી એક નાની એવી બબાલમાં સુરેન્દ્રનગરમાં મયુરભાઈ સાકરિયા ઉપર 307 તમે તાત્કાલિક લગાવી દો છો. ત્યારે અન્ય લોકોને ખાલી ખાલી માથામાંથી ખાલી ગાળા ગાળીને એક થપ્પડમાં તમે 307 લગાવી દો, મને કહેજો 307 લાગે? ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્ર કોળી સમાજના દીકરા દીકરીઓ અને કોળી સમાજના આગેવાનોને ફિટ કરવાનું કામ કરે છે. કોળી સમાજના આગેવાનો ઉપર જે હુમલા કરનારા અસામાજિક તત્વો છે એને બચાવવાનું કામ કરે છે. આ સરે જાહેર દેખાય છે. છતાં પણ પોલીસ તંત્ર અને સમાજના અંદર બેઠેલા સરકારમાં બેઠેલા લોકો મુખ બધિત થઈને જોવે છે કે બરાબર છે, સમાજનો કોઈ દીકરો ઉભો ન થવો જોઈએ. આ બાપભાઈ છે એ સરપંચ હતા, સારા આગેવાન હતા, એને બરોબર છોડવાનું જ કામ કર્યું ને, કહ્યું એનું કામ ન થાય, એને પ્રશાસન ન સાંભળે, મતલબ શું થાય? ભાજપના નેતા હતા. અચ્છા, 25 વર્ષ હા, ભાજપના 25 વર્ષ ભાજપના નેતા તરીકે એમને કામગીરી કરી છે, ભાજપની સેવા કરી છે, ભાજપને જીતાડવા માટેનો મોટો એમનો સિંહ ફાળો છે. અને અત્યારે બાપભાઈનું કોઈ સાંભળતું નથી. એને સમાજને કહેવું પડ્યું કે મારા દીકરાને આવી રીતે થયું છે ને હવે પોલીસ તંત્ર 307 લગાવતી. તમે સમજો કે ભાજપને, કોંગ્રેસને કે કોઈ પણ પાર્ટીને કોળી સમાજ ગમતો નથી, કોળી સમાજનો આગેવાન ગમતો નથી. એના ઉપર અન્યાય થાય તો બોલવા વાળું કોઈ નથી, સમાજે જ ઊભું થવાનું. ત્યારે આ મયુરભાઈ એની ઘટના હોય, હજી થોડાક દિવસ પહેલા અમે 2 દિવસ પહેલા કાનિયાની ઘટના હતી. અસામાજિક તત્વો જે વિદ્યામાં જેલવાલે હતા એ લોકો જયારે બહાર આવ્યા અને બહાર આવી તરત જ જે લોકો સાથ સહકાર આપવામાં હતા એને સુધી મર્ડરની ધમકી આપવા માંડ્યા, છતાં પોલીસ મુખ બંધ. આવી રીતે જો માણસને તમે જામીન આપતા હોય એ જામીન પાત્ર વ્યક્તિ બહાર આવી ધમકી આપતો હોય, હું તો એમ કહું છું પ્રશાસને પહેલા એને જામીન રદ કરવા પડે, રદ કરીને એને જેલ હવાલે કરવો જોઈએ. આજીવન જ્યાં સુધી એનો કેસ ક્લિયર ન થાય ત્યાં સુધી એને જામીન ન મળવા જોઈએ, પણ પ્રશાસન એમ નહીં કરે. શું લેવા? એને ગુનાને સાચવવા છે, સામાજિક માણસોને એને દબાવવા છે. આ ઘટના છે. એની પહેલા તમને ઘટના કહું કે વિક્રમભાઈ ભરતભાઈ બાવળિયા દીકરો છે, એ તુરખા હાઈસ્કૂલમાં મોત થઈ ગયું. એના લીધે છે મારા દીકરાનું મર્ડર થઈ ગયું. હજી સુધી સાહેબ તપાસના નામે મીંડું છે. તો હું શું કરીએ, શું પ્રશાસન પાસે અપેક્ષા રાખી શકું? આ બધા કોળી સમાજના દીકરા છે, કોળી સમાજ ઉપર અન્યાય થયો છે, ત્યારે આ તકલીફ છે, એના માટેની આ તકલીફ છે. ઓકે, ખૂબ ખૂબ આભાર રમેશભાઈ, તમે જોડાયા, બોટાદના મુદ્દે તમે વાત કરી. અત્યારે તો જે રીતે વાત સામે આવી રહી છે કે બોટાદની ઘટનામાં 307ની જે માંગ કોળી સમાજના આગેવાનોની હતી તે માંગ સ્વીકારી લેવામાં આવી છે. અને જો આગામી સમયમાં હજી પણ જે તરગડા ગામના સરપંચ છે બાપભાઈ સાકરિયા, તેમને ન્યાય નહીં મળે તો કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળશે. કોળી સમાજના આગેવાન રમેશભાઈ મેર દ્વારા સમગ્ર મામલે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની વાત તેઓ કહી રહ્યા છે. બોટાદ પોલીસની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને મામલે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીથી પણ અપીલ કરી છે. અને જે ગૃહમંત્રીના સ્લોગનો છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો છે તે ગણકારતા ન હોય આ સ્લોગનને, તેવું પણ તેમનું કહેવું છે.
ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા